આટલી મહેનત જો મુરલી મનોહરને મળવાનો કર્યો હોત તો તારું જીવન ધન્ય થઈ જાત, તારો અવતાર સુધરી જાત. અને બિલ્વ મંગલને શબ્દ લાગી ગયા, નીકળી ગયો. પણ કહેવાય છે કે અમુક અમુક આપણા સંસ્કારો હાવ મૂળમાંથી જાય નહીં, અમુક અમુક વિચારધારાઓ એમનેમ ટકી રહે. બિલ્વ મંગલને થોડા સમય પછી ભગવાનનું ભજન કરતા 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 વળી પાછી એક સ્ત્રીમાં એની નજર ચોટી. એ સ્ત્રીની પાછળ પાછળ એના ઘરના દરવાજા સુધી ગયો બિલ્વ મંગલ. સ્ત્રીના પતિએ જોયું એટલે પૂછ્યું, તમે કોણ છો, કેમ આવ્યા છો? તો કહે છે કે પેલી સ્ત્રી હતી, એનામાં મારું મન લાગ્યું છે ને એકવાર જોવા આવ્યો છું. મને મન ભરીને જીવ ભરીને એકવાર જોવા મળી જાય ને તો હું પાછો વયો જાઉં. પેલો પુરુષ એની પત્નીને બોલાવે, પણ એ સમયે બિલ્વ મંગલને ફરી પાછી એક જ્ઞાનની જાગૃતિ થઈ કે ફરી પાછો આ જીવ આમાં ચોઈટો, આ આંખો મને આ પાપ કરાવે છે. પોતાની હાથે બે સૂળ લઈ પોતાની આંખમાં નાખી હતી, આંખ ફોડી નાખી. આંખ ફૂટી ગઈ, આંખમાંથી અખંડ અશ્રુની ધારાઓ વહે છે, અખંડ. કેવલ પરમાત્મા માટે જંગલ જંગલ ફરે છે, ઘર ઘર ગામ ગામમાં ફરે છે. એકવાર જંગલમાં આવે છે, ભૂખ બહુ લાગી છે, કે જમવાનું મળતું નથી, પણ પરમાત્મામાં એટલો બધો એમને ભાવ જાગ્યો, પરમાત્મામાં એટલી બધી એની ભક્તિ થઈ. પણ એને ભરોસો હતો, બિલ્વ મંગલને ભરોસો હતો કે હું ભૂખ્યો છું, પણ આજ નહીં તો કાલ મને મારો ઠાકોરજી જમવાનું આપશે. કારણ કે જેને ખાડો આપ્યો છે પૂરણ આપ્યા વગર રહેતો નથી આ સંસારમાં. मेरी सुन कर प्रेम पुकार सांवरा आएगा. मेरी सुन कर प्रेम पुकार सांवरा आएगा. मेरी सुन कर प्रेम पुकार सांवरा आएगा. मेरी कर प्रेम पुकार सांवरा आएगा. मुझे है पूरा विश्वास सांवरा आएगा. मुझे है विश्वास सांवरा आएगा. मुझे पूरा है विश्वास सांवरा आएगा. मुझे है पूरा विश्वास सांवरा आएगा. मेरी सुन कर प्रेम पुकार सांवरा आएगा. मेरी कुछ पल के लिए आप भी बिल्व मंगल हो जाओ, आंखें बंद हो जाए और भीतर से एक नाद निकलता जाए कि कृष्ण आएगा आज. અરે કનૈયો તમને જમાડવા ન આવે તો કાંઈ નહીં, કનૈયો તમારા માથા ઉપર હાથ ફેરવવા ન આવે તો કાંઈ નહીં, પણ એકવાર ખાલી તમારા હૃદયમાં કૃષ્ણનો પ્રાદુર્ભાવ થઈ જાય તો બહુ થઈ ગયું છે. અને કહેવાય છે આ દુનિયામાં જ્યારે કોઈ તમારો સાથ ન આપે ત્યારે ઠાકોરજી સાથ આપે છે. દુનિયા મોઢું ફેરવી લે ત્યારે ભગવાન તમારી હારે હોય છે. અને એક વાત યાદ રાખજો વાલા વૈષ્ણવો, મારા યુવાન મિત્રોને પ્રાર્થના કરું છું, આ તમારી જિંદગીનું સૂત્ર બનાવી રાખજો તમારી નોટમાં, કે જ્યારે ભગવાન તમારી સાથે હોય
ત્યારે દુનિયાની કઈ તાકાત એવી છે કે તમારા દુશ્મન બની શકે? ભગવાન તમારી સાથે હોય તો દુનિયાની કઈ તાકાત છે કે તમારો દુશ્મન બની શકે? અને ભગવાન તમારી સામે હોય ત્યારે દુનિયાની કઈ તાકાત છે કે તમારો મિત્ર બની શકે? ભગવાન તમારી હારે હશે તો તમારી સામો કોઈ નહીં ઉભો હોય, અને કૃષ્ણ તમારી સામો ઉભો હશે તો તમારી હારે કોઈ નહીં ઉભો હોય. લખીને દઉં છું, જાઓ. કૃષ્ણને સાથે રાખજો. પ્રભુ સાથે હોવા જોઈએ. અને જ્યાં જ્યાં ભગવાન સાથે રહ્યો છે ત્યાં ત્યાં તમે જુઓ જય અને વિજય જ થયો છે. પાંડવોની નજર કરો જરા મહાભારતના યુદ્ધમાં. જ્યાં જ્યાં કૃષ્ણ સાથે છે પાંડવો ક્યાંય પણ ફસાયા નથી. એક ખાલી જુગારમાં કૃષ્ણ સાથે નહોતા, પાંડવો ફસાઈ ગયા ત્યાં આગળ. પરમાત્માને પ્રાર્થના કરજો. બિલ્વ મંગલ ભગવાનને સ્તુતિ કરે, નાથ આપ મારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. હું બીજા કોને કહેવા જાઉં? પણ મને ભરોસો છે કૃષ્ણ, તમારા પ્રેમનો વરસાદ થયા વગર નહીં રહી શકે. કારણ તમે કરુણા વરુણા લઈ છો. કૃષ્ણ, તમે તમારો પ્રેમ વરસાવ્યા વગર રહી શકો એમ છો જ નહીં. આકાશમાં વાદળાઓ પાણીથી ભરાઈ જાય પછી આપણે કહેતા નથી ને તમે વરસો, આપોઆપ વરસી જાય છે. એમ કૃષ્ણ પ્રેમથી ભરેલું વાદળું છે. કૃષ્ણ કરુણાથી ભરેલું વાદળું છે. કૃષ્ણ કૃપાથી ભરેલું વાદળું છે. અને આ 2 અક્ષરનો કૃષ્ણ, 2 અક્ષર વાળું સમજવું, 2 અક્ષર વાળું બહુ અદ્ભુત હોય છે. કૃષ્ણ 2 જ અક્ષરનો છે. અરે કૃષ્ણ 2 અક્ષરનો છે એટલે અદ્ભુત છે એમ નહીં. આ કચ્છ 2 અક્ષરનો છે તોય અદ્ભુત છે. આ કચ્છડો, આ કચ્છ અદ્ભુત છે. દુનિયામાં નામ લહેરાય. શું એ ભાનુશાળી પરિવારનો એક વ્યક્તિત્વ. શ્યામજી કૃષ્ણ વર્મા. યાદ કરીએ તો આપણને આમ અહોભાવ છૂટી આવે કે આ વ્યક્તિત્વ આપણા કચ્છનું ભાનુશાળી પરિવારનું. દાદો મેકરણ, જગડુસા, શું નથી કચ્છમાં? કેટલું અહીં પડ્યું છે. બ્રાહ્મણ નહોતા છતાંય લખવું પડે છે પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા. કેમ? આ દુનિયામાં સંસ્કૃતમાં સૌથી પહેલા પંડિત કોઈ બન્યા હોય તો પોતે બન્યા છે. સૌથી પહેલા પંડિત બન્યા. બીજું, વિદેશમાં લઈ અને વિદેશમાં એક છાપું ચલાવી અને અંગ્રેજોને હફાવ્યા હોય તો એ કચ્છનું ઘરેણું હતું સાહેબ. આ 2 અક્ષરના બધાને સમજવા અઘરા બહુ છે. અદ્ભુત છે આ બધું. બિલ્વ મંગલ ભગવાનને પ્રાર્થના કરે છે, ઠાકોરજી मेरी सुन कर प्रेम पुकार सावरा आएगा मेरी कर प्रेम पुकार सावरा आएगा. અને કદાચ મારી આંખો બંધ છે પણ આ વાત નયનોની ભાષા છે.
આ મારા હૃદયના તાર જોડાયા છે. બિલ્વમંગલ ભગવાનને કહે છે, પ્રભુ આપ આવજો હો. અને પરમાત્મા ભગવાન બધાની પ્રાર્થના સાંભળે. ડાકોરથી બોડાણો દ્વારિકા જાય અને વયોવૃદ્ધ બની ગયો. દર વર્ષે ચાલીને દ્વારિકા જવાનું, દર વર્ષે ચાલીને દ્વારિકા જવાનું. અષાઢ મહિનામાં તુલસી વાવે અને એ તુલસીનો ક્યારો સાથે લઈને દ્વારિકા જાય અને ત્યાં દ્વારિકાના મંદિરમાં જઈ, જગત મંદિરમાં ભગવાન કૃષ્ણની સામે બેસી અને તુલસી પત્રને આમ ચૂંટી ચૂંટી પાણીથી સ્વચ્છ બનાવી અને એની માળા બનાવી અને ઠાકોરજીને પહેરાવડાવે. પણ જ્યારે એનું શરીર જ્યારે થવું ક્ષીણ થવા લાગ્યું ત્યારે દ્વારિકાના જગત મંદિરમાં જઈને આંખમાંથી અશ્રુની ધારા સાથે બોડાણો કહે છે, પ્રભુ મારાથી અવાયું ત્યાં સુધી હું આવ્યો છું, પણ મારી પ્રાર્થના સાંભળજો નાથ. હવે કદાચ આ બોડાણો આવે ન આવે ખબર નથી, પણ બોડાણાનું ટાણું આવે ને ત્યારે નાથ તમે આવજો હો, એકવાર તમે આવજો. અને શું કૃષ્ણ કરુણા કરે, બોડાણા હજી એકવાર આવજો હો, એકવાર આવજો. અને હવે આવો ને ત્યારે ચાલીને નહીં આવતા, હવે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. હવે આવો ત્યારે બળદગાડું લઈને આવજો. અને આપણે બધા એ વાતથી વાકેફ છીએ કે બોડાણું માયગું ગાડું લઈને જાય, કેટલાય દિવસે દ્વારિકા પહોંચે અને દ્વારિકા વાળો વળતા એની હારે આવે ત્યારે અડધી રાતમાં બોડાણો દ્વારિકાથી બોડાણ આવી જાય, પાછો ડાકોરમાં આવે. અને એ સમયમાં બરાબર એક વખતના સમયે જ્યારે જ્યારે ભગવાન એને જમાડીને જાય પછી બિલ્વમંગલનું મન સતત એની વાણીમાં ખૂંચેલ રહે છે. બિલ્વમંગલ વિચાર કરે છે કે આંધળો બનાવીને મને આ જંગલમાં બાંધ્યો એના કરતા તો એને પોતાની વાણીના રસથી મને વધારે બાંધ્યો છે. એમાં એક વખત બિલ્વમંગલને ભગવાનના હાથનો સ્પર્શ થઈ ગયો. જેવો ભગવાનના હાથનો સ્પર્શ થયો આમ આમ શરીરમાં એક વીજળી કરંટ પ્રસાર થઈ ગઈ હોય. એટલે એ જ ક્ષણે એને ભગવાનનો હાથ પકડી લીધો આમ અને પૂછ્યું, તમે મારા ભગવાન છો ને, તમે ઠાકોરજી છો ને? ભગવાને જબરજસ્તી હાથ છોડાવી દીધો. ભગવાન ખડખડાટ હસતા હસતા દોડવા લાગ્યા. અને એ સમયે બિલ્વમંગલ લખે છે, સુરદાસ લખે છે, એવું કહ્યું છે ને બિલ્વમંગલ લખે છે. અંધ હોય એટલે સુરદાસ જ કહેવાય ને. અંધ સુરદાસ બિલ્વમંગલ લખે છે, હસ્તમુક્ષિત પક્ષયાતોસી બલાત કૃષ્ણ કિમદ્ભુતમ હૃદયાદ યદિ નિર્યાસી પૌરુષમ ગણયામી તે હસ્તમ ઉત્ક્ષિપ્ય યાતોસી. મારો હાથ મુકાવીને જાઓ છો, કારણ કે મને તમે જાણો છો હું આંધળો છું, તમારી પાછળ દોડી નહીં શકું. મારો હાથ છોડાવીને તમે જાઓ છો મને દુર્બળ જાણીને, કઈ વાંધો નહીં, પણ તમે એક વખત મારા હૃદયમાંથી તમે નીકળી જુઓ તો તમને હું મહાપુરુષ તરીકે સંબોધન કરી શકું, તો તમને પુરુષ સંબોધું, તો તમને પુરુષ ગણું. હાથ છુડા કર જાત હો નિર્બલ જાન કે મોય, હૃદય છુડા કર જાઓ તો મર્દ બખાનું તોય. પરમાત્માને પ્રાર્થના કરે છે, પ્રભુ રોકાઈ જાઓ તમે. અને પ્રભુ કેમ ન રોકાય? કારણ કે પોતે જ વચન આપ્યું છે, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ગીતાજીમાં પોતે વાક્ય બોલ્યા છે કે મને જે રીતે કઈ માણસ માને, જે રીતે મને ભજે, એવી રીતે એની હું સામે ઉભો રહીશ. સત્ય કી ખોજ કરની ही नहीं है, हमें तो सत्य में खो जाना है, सत्य में मिल जाना है. तो कच्छ प्रदेश की इस पावन धरा गढ़शिशा में सत्य में खो जाने के लिए
सत्य को हमारे भीतर में भरने के लिए करुणामयी मां अंबा की परम कृपा से चंदू मां के वात्सल्य ने हमें जो ये अवसर दिया, 7 दिनों का ये महायज्ञ श्रीमद् भागवत, और इस भागवत कथा के आज 5वें दिन के मंगल प्रारंभ में उपस्थित रहे आप सब वडिल मात पिताए, सब स्नेही स्वजन लोग, पूजनीय श्री चरणों, महापुरुषों के चरणों, और अपने घरों में बैठकर शिक्षा टीवी के माध्यम से और राधे राधे ऑफिशियल यूट्यूब चैनल के माध्यम से इस ज्ञान गंगा में अवगाहन करने वाले सभी भक्तजनों का इस महामंगल महोत्सव के केंद्र में स्वर्गस्थ विजय भाई आड़ ठक्कर की दिव्य श्रुति में जो ये महामंगल महोत्सव आयोजन हुआ, और इसके निमित्त मात्र मनोरथी परम भगवदिया गंगा स्वरूप उषा बहन विजय भाई आड़ ठक्कर, परम भगवदिया अखंड सौभाग्यवती चेतना बहन दीपक भाई आड़ ठक्कर, परम भगवदिया अखंड सौभाग्यवती पूजा बहन हिरेन भाई आड़ ठक्कर, इस परिवार के बच्चे कुमारी अंजलि, कुमारी तुलसी, कुमारी शिवा और कुमार नंद, और ये मनोरथी का पूरा परिवार आज के दिन आप सारे भक्तजनों का, आप सारे वैष्णवजनों का हृदय के भाव से स्वागत और अभिवादन करते हैं। आप सभी को मनोरथी परिवार की ओर से, व्यासपीठ की ओर से बड़े भाव से, बड़े प्यार से जय द्वारकाधीश, जय द्वारकाधीश, जय द्वारकाधीश। केम छो? ગરમી થાય છે? હે, ગરમી થાય છે? નહીં ને? તો અનુકૂળ હોય તો આ બધા સ્પ્રિંકલર બંધ કરી દો ને. આ ધુમાડામાં બેઠા ને એવું લાગ્યા કરે છે. સંભળાય છે મારું સ્વયંસેવકોને કોઈને? સરપંચ થઈ ગયા ને? બહુ ગરમી થાય તો ચાલુ કરજો, ઉપાધિ નથી. અને ગરમી થાય તો કોઈ કહેજો ગરમી થાય છે, સહન ન કરતા બહુ. બા આજનો પાવલ મંગલ દિવસ ગઈકાલ આપણે ભગવાન ઠાકોરજીના દિવ્ય પ્રાગટ્ય ઉત્સવની આપણે ઉજવણી કરી. ભગવાન આપણા ઘરે પધાર્યા. સવારના 9 વાગ્યાથી લઈ અને બપોરના
3:15 વાગ્યા સુધી આપણે સૌ ભગવાનની કથામાં બેઠા. ઠાકોરજીએ આપણા પર કૃપા કરી કે આપણને સૌને ગઈકાલે ભગવાન પોતે સામેથી આવીને આપણને દર્શન આપ્યા. આપણે સૌ કૃતાર્થ થયા. આપણે સૌ પાવન બન્યા કે પ્રભુએ આપણને એના પ્રાગટ્યના એ સમયમાં આપણને સાક્ષી બનાવ્યા, આપણને નિમિત્ત બનાવ્યા. એ જ પરમાત્માની આજે થોડી બાળ લીલાઓનું વર્ણન કરીને ભગવાનની એ રસમય લીલાઓ અને એ પરમાત્માની કથામાં આપ સૌની એ પ્રીતિ ગઈકાલે તો જાણે કીડિયારું ઉભરાણું હોય એટલી માનવ મેદની, એટલા ભગવાનના વાલા ભક્તજનો આવ્યા. પણ સૌથી વધારે આનંદની વાત એ હતી કે આટલા બધા લોકો હતા છતાંય અવ્યવસ્થા કશી નહોતી, એનો આનંદ હતો. હજારો લોકોએ કાલે પ્રસાદ લીધો. પ્રસાદ ઘરમાં બહુ સરસ વ્યવસ્થા છે. હું એકવાર યાત્રાએ ગયો, પ્રસાદ ઘરના દર્શન કરવા ગયો. એટલી સરસ વ્યવસ્થા છે ત્યાં આગળ. અને એ બધાની વ્યવસ્થા કરતા શ્રોતાઓ પોતે જ પોતાની જાતે શિસ્તબદ્ધ રહ્યા છે, એની વધારે પ્રસન્નતા છે મારી. ભગવાનનો પ્રસાદ હજારો લોકોની રસોઈ બને.